તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી ભરૂચ બેઠકમાં પહેલા રાઉન્ડથી જ ભાજપા આગળ ચાલી રહ્યું છે। ત્યારે આપણી સાથે ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવા છે। આપણે તેમને પૂછીએ કેટલા આશ્વસ્ત છે, કેટલા કોન્ફિડન્ટ છે। મનસુખભાઈ, પહેલા રાઉન્ડથી જ આગળ છો, શું લાગે છે, કેટલા કોન્ફિડન્ટ છો? આપનો ખૂબ ખૂબ આભાર। અમે શરૂઆતથી જ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી આ ભરૂચ લોકસભા 7મી વખત પણ જીતે છે। અમારી સામે જબરજસ્ત ખોટા આક્ષેપો થયા છે, ખોટા દુષ્પ્રચાર થયા છે। એની વચ્ચે પણ અમારા કાર્યકર્તા ધીરજ ગુમાવી નથી, શાંતિથી એનો અમારો પ્રચાર કર્યો છે, અમારી વાત લોકોને સમજાવી શક્યા છે। રાજ્ય સરકાર કે ભારત સરકાર જે વિકાસના જે કામો કર્યા છે, વત્તા નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે એ લોકોને પ્રભાવિત કરી શકે છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે મોટા મોટા એજન્ડા લઈને ચાલે છે, પરંતુ સાથે સાથે ગરીબ માણસો માટે પણ એમને કામ કર્યું છે। શૌચાલયથી માંડીને પ્રધાનમંત્રી આવાસ, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, કિસાન સન્માન નિધિ, આ બધા મુદ્દા જે છે અમે લોકો સુધી પહોંચાડ્યા છે ને એને ધ્યાનમાં રાખીને લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। તમારી સામે બે પક્ષો ભેગા થઈને લડ્યા, શું ચૂંટણી ટફ હતી તમારા માટે? ટપ સ્વાભાવિક છે, ચૂંટણી ટપ તો હોવાની જ છે, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે। અમારા સંગઠન તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને જે લોકસભા વિસ્તારમાંથી 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે। 6 ધારાસભ્ય સખત મહેનત કરી છે સંગઠનની સાથે રહીને। ચૂંટાયેલી પાંખ ને સંગઠનના એક સમન્વયથી પાર્ટીની અપેક્ષા મુજબ અમે આખા લોકસભાની વિસ્તારની અંદર સુંદર પ્રકારનું કામ કર્યું છે અને આ પરિણામ છે। અને આવનારા દિવસોમાં પણ આ જ એંગલથી પ્રજાના અપેક્ષા મુજબ અમે કામોને પ્રાધાન્ય આપ્યું છે। આ વિસ્તારના જે પણ કોઈ પ્રશ્નો હશે ને શું લાગે છે ગણતરી પૂર્ણ થશે ત્યારે પરિણામ શું ને કેવું હશે? પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એમને 5 લાખનો ટાર્ગેટ આપ્યો હતો, પણ સ્વાભાવિક છે કે મેં કીધું શરૂઆતમાંથી કે ખોટા પ્રચાર લોકોને ભરવામાં આવે કે મોદી સરકાર ફરી આવશે તો રિઝર્વેશન સમાપ્ત કરી નાખશે। રિઝર્વ ફોરેસ્ટ એરિયાની અંદર જે રિઝર્વ ફોરેસ્ટના કાયદાના કારણે જંગલમાં રહેનારા આદિવાસીઓને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવશે, આ ખોટા પ્રચાર કર્યા એના કારણે થોડા એ વિસ્તારની અંદરના કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ જે ખોટા લોકોની અંદર ગેરસમજ ઊભી કરવાના પ્રયાસો કર્યા, એમાં થોડા સફળ થયા છે। એટલે 5 લાખના ટાર્ગેટ નહીં પણ 3 લાખના ટાર્ગેટથી અમે આ ભરૂચ લોકસભામાં જીતીશું। તો આ છે ભાજપાના ઉમેદવાર અને સતત 7મી વાર ચૂંટણી લડી રહેલા મનસુખ વસાવા, જેઓ જણાવી રહ્યા છે કે 5 નહીં પરંતુ 3 લાખથી વધુ મતની સરસાઈથી તેઓ ચોક્કસ આ બેઠક કબજે કરશે। અંકિત મોદી સાથે સંજય ચંડેલ, TV9 ભરૂચ।